મેં 2 દિવસ પહેલા એક સ્ટોરી રાખી હતી, ખ્યાલ હો તો Q&A વાળી. ઈ કોણ હે કોણ? ઈ કોણ હશે? ગેસ કર ને તું. રાહુલ પટેલ કોક હે ઓળખી તું છે તારો. જો અને ગાડી ફરાય રાખી રહ્યા ને હમણાં શાંત બે. હવે ચાલુ થશે રોવાનું. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. જો વ્લોગની શરૂઆત થાય આપણા એડિટિંગના કામથી. આપણું કામ પતી ગયું હે ને લાસ્ટ વ્લોગમાં તમે જોયું હતું આપણે Q&A વ્લોગ કર્યો હતો. આપણે અમુક આપણે સિલેક્ટ કર્યા હતા ને એમાં એક ક્વેશ્ચન રહી ગયો હતો. એ હવે તમને સ્ક્રીન ઉપર દેખાડું. એ ક્વેશ્ચન હતો, જો અહીં જોઈએ ત્યાં તમારા વ્લોગમાં ઉદયભાઈ પોકાર ચર જ કેમ કરેલા. હવે એનો આન્સર હવે ઉદયભાઈ પોકાર આપણા માથા પર ફોન છોડો ને એની વાત થઈ. હવે એને ડાયરેક્ટ ફોન કરીને જ પૂછા કરીએ આપણે આરો કે ભાઈ તારા વિશે આવો ક્વેશ્ચન આવ્યો હોય તો શું આન્સર દઉં. એ પોતે આન્સર દેશે, એ બતાવશો તમને બ્લોગમાં ડાયરેક્ટ જ. જો તો કઈ જો આપણે ફોન લગાવી દીધો હે. બોલો બોલો પેમાભાઈ. હલો, હરિઓમ. હરિઓમ સાહેબ બોલો. પેમો નથી બોલતો. ઉઠી ગયો ઉદા? આ સાથે મેં વાડીમાં ખપી. પોણા સાથે વાડીમાં પહોંચી જાવ એમ તમે? વાડીમાં ખપી પહોંચી છે ની ખપી એમ. કેને ખપો? કેને ખપો? વાડીને. અચ્છા, હા હા. પોણા સાથે વાડી પહોંચી આવી. બરોબર. તે એક કામ હતું, કરીશ? હા કરીશ ને ગાના. બસ આ જ આન્સર સાંભળો તો ઉદા ભણ્યા. કામ શું હોય તને ખબર નથી, ડાયરેક્ટ કરીશ કહી દીધું. વાહ વાહ. બોલ ને ભાઈ, આપણે કે હું તારી પરીક્ષા જ લેતો હતો. શું કરો ખાલી એમ, કામ બામ નથી. તારા ઉભા છે, બોલ ને યાર. મેં 2 દિવસ પહેલા એક સ્ટોરી રાખી હતી, ખ્યાલ હો તો Q&A વાળી. ઓય તો એમાં તારારું એક ક્વેશ્ચન આવ્યો હોય કે જઈ જોઈએ તો તમારા વ્લોગમાં ઉદયભાઈ ચર જ કેમ કરેલા. ઈ કોણ હે કોણ? ઈ કોણ હશે? ગેસ કર ને તું. રાહુલ પટેલ રાહુલ ના, ઈ ભલે ચર કરેલા પણ એને નથી પૂછ્યું. કોક હે ઓળખી તું છે તારો. ગુરુકુલ અમદાવાદ ગુરુકુલમાં તમે ભેગા ભણ્યા હો, ઈ ભાઈ એ તાર ભેગો. ના ના, છોટીઓ નતો. ના ના, સત્યો નતો. કલ્યાણ પર નો ભાઈ. બસ ફ્રેન્ડ્સ 11 ની ટીમમાં રમેરો ભુજ. એનું તું શું કહેવા માંગીશ તો હું વિડીયો ઉતાર લઉં એકવાર, તું કહેતો. ના ના હોય એ બધું કે ફૂકજી નહીં. તું કહેતો વિડીયો ચાલુ કરું. ના ના શ્યામલા, મને ખબર હે તો સાઈડમાં તારો વિડીયો તે ચાલુ રાખ્યો હે. ઉદા તું ઓળખી ગયો મને? ઓળખી ગયો, મને ખબર જ છે. તે વિમાન ફોન કરે એટલે મને ખબર જ છે. હવે હું વિડીયો બંધ કરું રહો, પછી આપણે ઓફ કેમેરામાં વાત કરી ઉપર ટ્રેનિંગ. હા ઉદા યાર સોરી, મેં વિડીયો આટલી વાર ઉતારી લીધો હતો. હવે અપલોડ કરું કે ના કરું એ કે? ના ના પણ કાંઈ મનોરંજન સારું. તું લાઈવ માં લઈ આમ બોલ, આમ ફોન માં બોલીને ના આમ અવાજ બરોબર નથી આવતો. તો ગાઈસ તમે જોયું કે આવી રીતે જે હતો એ આન્સર તમને બતાવ્યો. બસ ને સોરી ભાઈ, જે તમે ક્વેશ્ચન પૂછ્યો તો એ રહી ગયો તો લાસ્ટ વ્લોગમાં લેવાનું, પણ આપણે યાદ આવ્યું એટલે આ વ્લોગમાં લઈ લીધો ક્વેશ્ચન પહેલું જ આપણે. તો બસ હવે જઈએ આપણે બારે. આપણે જઈ રહ્યા વાડીએ ને આપણે વાડી જતા રસ્તામાં જો આ કેરી દેખાડી ને એમાં જો બધે કોથળી ચડાવી ઉપર. આ જો ખરાબ ના થાય એટલે કે બધામાં ચડાવી દે. આ રહી ગઈ, આ રહી ગઈ, અમુક રહી ગઈ, બાકી જો ચડાવી પરા કોથળી લગાવી દીધી ઉપર. પરાથી દેખાય કેવું જો વ્હાઈટ વ્હાઈટ આખા આંબામાં ભાઈ. તો ગાઈસ જો હમણાં આપણે વાડી આવ્યા હતા, આખો દિવસ થોડું કામ હતું, કપાસ વાવવાની તેની તૈયારી ચાલુ હતી. ખાતર વાવ્યો આપણે વાડીના ભીમસેનભાઈ જે આપણી વાડીએ કામ કરેલા. તો જો આપણે કેમેરા પાછળ અમુક વસ્તુ ના બતાવે ને, આપણા કપડાં જો ભાઈ રજવાળા થઈ ગયા. ગાઈસ આપણે ઘરે જતા હતા ને રસ્તામાં જો આપણે જાંબુનું ઝાડ દેખાણું. હા, જાંબુ ખાતા જાય વળી થોડાક. નીચે જાંબુ મળી જાય ને મજા આવી જાય. આમાં ટ્રેક્ટર છે નહીં, કાચા જો છે પણ કલર હજી આવ્યો નથી. ક્યાંક ક્યાંક કે કાળો એ લઈ લે આપણે. આ ખરેખર આ જો આયરો આનમાં હજી થોડું, આ જો આ છે ને આ થોડું કાચું હોય, એકદમ બ્લેક કોઈ ને એ મજા આવે. એ આયરું, હા આયરું. આ જાંબુનો શું કહેવાય રસ નીકાળીને પછી આપણે માર્કેટમાં મળે એમ. આપણે અમદાવાદ હતા ને તો ત્યાં કેફેમાં કે જઈને ત્યાં કાને મળતા. આ જાંબુનો રસ કરી દે ને કંઈક ઓલું મીઠું મરચું નાખીને દે આપણે ઉપર ગ્લાસ ઉપર, તો ખાઈ આટલો ચાયનો કપ આવે ને એના જેટલું એટલું આવે કપલી. એના 40 રૂપિયા ભાઈ. જાંબુનો શોટ કહેવાય ને, અમદાવાદમાં આપણે ઘણું પીધું હોય. આ તો હવે આપણા ઘરે બની જાય જાંબુ ખાવો કે રસ પીવો ડાયરેક્ટ ભાઈ. 40 રૂપિયાનું મળે ને આ ભાઈ ડાયરેક્ટ આખું ઝાડ જ આપણી કને.
હાલો હવે જઈ ઘરે આવે આંબુ ખાઈ ને અંદર આના જો રેસા રેસાય ને એ ગોણ કરે લગભગ એમ કંઈક મેં ક્યાંક સાંભળ્યું હતું શું આખો ધૂણેટીની જેમ રમાડો અંદર કેરી કાન શર્માનો આવ્યો શું થાય રું ફોન નહીં મળે કેરી કા તો બ્રેક્સ જો અને ગાડી ફરાય રાખી રહ્યા ને હમણાં શાંત બેઠો હે ને જો હવે ઉમા જાય ગઈ ને ઊભી રાખીશ ને ગાડી એવો જ ઈને ઊને ચાલુ થશે હે હવે ચાલુ થશે રોવાનું તો ગાઈસ આપણે જમી કરીને ઘરે બેઠા હતા બધા ટીવી જોવેરા તો હમણાં ભાઈ જ્યુસી ખાવાનું મન થયું હોય તો જ્યુસી લઈ જઈ બધાને ઘરે જઈ હાલો આપણે જઈ રહ્યા હું રામ જ્યુસી લેતા આવે બધા તો ગાઈસ જો આઈસ્ક્રીમ લઈ લીધી કાલા ખાટા અને બધા મિક્સમાં આપણે કલર લીધા થઈ રહેશે ને રામ એટલી થઈ રહેશે તો અહીંયા હા વ્હાઈટવાળી વાંધો નહીં વ્હાઈટવાળી આ બીજી થેલીમાં વ્હાઈટવાળી ના નાખતા હા તો અહીંયા વ્હાઈટવાળી ટ્રાય કરી આપણે નથી ભાવતું ગાઈસ જો આપણે આઈસ્ક્રીમ લઈ લીધી ને આપણે એક બીજું પાર્સલ લેવું હતું જો તમને બતાવું કંઈક પાર્સલનું પેકેટ કંઈક આવું દેખાડું પાછળથી તમને આઈડિયા આવી ગયો છે જો આગળથી બતાવો તમને તો આઈડિયા આવી જશે ભાઈ ઝોલો ચીપ આપણે ઝોલો ચીપ મંગાવી હતી એ આપણે નેક્સ્ટ વ્લોગમાં ટ્રાય કરશું તો હમણાં લઈ જઈએ આઈસ્ક્રીમ ઘરે આઈસ્ક્રીમ શેના લઈ જઈએ ઘણું તીખું લાગે તો શું પછી આઈસ્ક્રીમ ખાવાય કામ આવે એટલે ચાલો જઈ ઝપાટે નાખો આઈસ્ક્રીમ એ ગળી જશે ભાઈ અંદર હાલો પહોંચી હજી આપણે મંજિલ પાછું જવાનું હોય ચાલો આપણે ઓ ભાઈ જો આપણા ઇન્દોરથી ભાઈ આવી ગયા જો વ્લોગમાં આવવાનું ઇન્દોરથી આવ્યા છે અમે ખબર પડી ગઈ કે વ્લોગ ચાલુ એટલે તમે સીધા અહીંયા પહોંચ્યા એમ ને હરિઓમ જય ગુરુદેવ તો ગઈશ ઘરે પહોંચ્યા ને આઈસ્ક્રીમ આપણે રાખી દીધી ફ્રીજમાં બાકી પ્રેમ એક મેચ જોયો મમ્મી ને પપ્પાની તો હોઈ જાય ભાઈ 10:30 થવા આવ્યા થોડુંક રહીને ખાઈએ આપણે ફ્રીજમાં થોડુંક કઈ આઈસ્ક્રીમ ટાઈમ જો આઈસ્ક્રીમ નામ સાંભળીને બધા ઉઠીને પહોંચી આવ્યા પાછા એક આઈસ્ક્રીમ આવી મમ્મી ને પપ્પા કને વ્હાઈટ આઈસ્ક્રીમ ફ્લેવર ને મારી કને ગ્રીન ફ્લેવર હે પ્રેમ કને ગ્રીન ફ્લેવર હે ભાઈ ચાલો આઈસ્ક્રીમ ખાઈ ગઈ ને મેચે પૂરી થઈ ગઈ તો મળીએ કાલ સવારે આવો સીધા તો ગાઈસ થઈ ગઈ સવાર ને આપણે નાઈ ધોઈને થઈ ગયા રેડી ને કાલ રાતનું શું થયું ખબર જો તમને બતાવું વસ્તુ કાલ રાત્રે આપણે જે આ વસ્તુ લઈએ ઝોલો ચીપ લઈએ કાલ રાતે પછી પપ્પાને આઈસ્ક્રીમ ખાવા આવ્યો પછી પપ્પા રસોડામાં આવ્યા રાત્રે ટીવી જોતે જોતે પાણી પીવા અહીંયા થોડી વાર મેં કીધું જોયું શું જોયું તો આની અનબોક્સિંગ કરતા હતા ભાઈ ઝોલો ચીપની એને ખબર નથી આ ઝોલો ચીપ કે એકદમ તીખી આવે કે શું ટેસ્ટ કરો આમ તેમ પૂછાવાનું ઠીક છે આપણે કીધું કે હમણાં તમારા નથી ભાઈ તમારા હારું છે પછી આપણે નેક્સ્ટ વિડીયો તમને બતાવશું એમ ભાઈ બધાને રિએક્શન લેવાની આપણે એક ને હજી બીજી મંગાવીએ 2 પેકેટ મંગાવ્યા આવ્યો 2 પેકેટ મંગાવ્યા 1 ને 2 મજા આવશે ભાઈ આને ક્યાંક હાચવીને રાખી દે કે ના હાથમાં ના આવે એમ નાખો વળી તો બસ ગાઈસ આપણે એડિટિંગ થઈ ગઈ કમ્પ્લીટ ને આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી જો બ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય